નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરીશું ડિફરન્ટ બિટવીન લોયર એન્ડ એડવોકેટ. તમે ઘણીવાર અલગ અલગ શબ્દો સાંભળ્યા હશે. લોયર, એડવોકેટ, બેરિસ્ટર વગેરે અલગ અલગ શબ્દો તમે ઘણીવાર સાંભળ્યા છે. તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે શું હોય છે લોયર, એડવોકેટ, બેરિસ્ટર, આ બધાનો મતલબ, આ બધી વચ્ચે શું હોય છે તફાવત. તો આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે એડવોકેટ, લોયર અને બેરિસ્ટર આ બધા વચ્ચે શું તફાવત હોય છે. સૌથી પહેલાં તો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો, જેથી આવી લીગલ માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે. નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર એડવોકેટ પ્રફુલ કરંગિયા. આપણે વિગતવાર ચર્ચા કરીશું શું તફાવત હોય છે લોયર, એડવોકેટ એન્ડ બેરિસ્ટર વચ્ચે. સૌથી પહેલાં આપણે વાત કરીશું લોયર. લોયર એટલે શું? તો લોયર એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી લે ત્યારે તેમને લોયર કહેવાય છે. કાયદાનો અભ્યાસ એટલે કે LLB વગેરે જે કાયદા માટેના માન્ય અભ્યાસક્રમો છે તે પૂર્ણ કરી લે ત્યારે તેને લોયર કહેવામાં આવે છે. લોયર ફક્ત કાનૂની સલાહ આપી શકે છે, કાનૂની માર્ગદર્શન આપી શકે છે. કોઈ પણ લોયર પોતાના ક્લાયન્ટ વતી કોઈ કેસ કોર્ટમાં રિપ્રેઝેન્ટ કે દલીલ નથી કરી શકતા. તેઓ ફક્ત કાનૂની સલાહ અને માર્ગદર્શન જ પૂરું પાડી શકે છે. ત્યારબાદ આપણે સમજશું કે બેરિસ્ટર. બેરિસ્ટર એટલે શું? જેમ આપણે લોયર વિશે ચર્ચા કરી તેમ બેરિસ્ટર એટલે જેઓ UK, ઇંગ્લેન્ડમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી લે છે તેઓને બેરિસ્ટર કહેવામાં આવે છે. જેમ ભારતમાં લોયર કહેવામાં આવે છે તેમ UK, ઇંગ્લેન્ડ જેવા દેશોમાંથી જેઓએ કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેમને બેરિસ્ટર કહેવામાં આવે છે. ભારતમાં બેરિસ્ટર પણ ફક્ત પોતાના ક્લાયન્ટને કાયદાનું માર્ગદર્શન અથવા કાનૂની સલાહ પૂરી પાડી શકે છે. બેરિસ્ટર પણ ભારતમાં કોર્ટમાં પોતાના ક્લાયન્ટ વતી કોઈ પણ કેસ રિપ્રેઝેન્ટ નથી કરી શકતા કે દલીલ નથી કરી શકતા. ભારતમાં કેસમાં પોતાના ક્લાયન્ટ વતી કેસ રિપ્રેઝેન્ટ કરવા માટે એડવોકેટ હોવું જરૂરી છે. તો આપણે જાણીશું કે શું હોય છે એડવોકેટ. તો એડવોકેટ એટલે કે દરેક એડવોકેટ પહેલાં લોયર જ હોય છે. કાયદાનો અભ્યાસ દરેક એડવોકેટને પૂર્ણ કરવો પડે છે. કાયદાનો અભ્યાસ પૂર્ણ કરે એટલે લોયર કહેવાય છે. અને લોયરમાંથી એડવોકેટ બનવા માટે કોઈ પણ લોયરને એડવોકેટ બનવું હોય તો બાર કાઉન્સિલમાં નોંધણી કરાવવી પડે છે, બાર કાઉન્સિલમાં એનરોલ કરાવવું પડે છે, બાર કાઉન્સિલની એક્ઝામ આપવી પડે છે. જ્યારે બાર કાઉન્સિલની એક્ઝામ ક્લિયર કરી લે છે ત્યારે તેમને એડવોકેટ કહેવામાં આવે છે. જ્યારે બાર કાઉન્સિલની એક્ઝામ ક્લિયર કરી લે ત્યારે તેમને એક લાયસન્સ આપવામાં આવે છે. કોર્ટમાં રિપ્રેઝેન્ટ થવા માટે, કોર્ટમાં એપિયર થવા માટે લાયસન્સ આપવામાં આવે છે. જ્યારે કોઈ પણ લોયરને તે લાયસન્સ મળી જાય ત્યારે તે એડવોકેટ કહેવાય છે. અને એડવોકેટ બન્યા પછી જ ભારતમાં કોઈ પણ લોયર કોર્ટમાં રિપ્રેઝેન્ટ કરી શકે છે. એડવોકેટ બન્યા વગર કોઈ પણ લોયર કોર્ટમાં પોતાના ક્લાયન્ટનો કેસ રિપ્રેઝેન્ટ નથી કરી શકતો. એટલે કોર્ટમાં કેસ રિપ્રેઝેન્ટ કરવા માટે દરેક લોયરને એડવોકેટ બનવું જરૂરી છે. અને એડવોકેટ બનવા માટે ભારતમાં બાર કાઉન્સિલમાં નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ જ તેઓ એડવોકેટ બની શકે છે અને ક્લાયન્ટ વતી કેસ કોર્ટમાં રિપ્રેઝેન્ટ કરી શકે છે. તો મિત્રો, આશા છે કે તમને એડવોકેટ, લોયર એન્ડ બેરિસ્ટર વચ્ચેનો તફાવતની સાચી સમજ આજે તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર કરી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવી લીગલ માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે. ધન્યવાદ.